નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સદા શોમાં આપનું સ્વાગત છે। જો તમને પણ અવકાશ અને વિજ્ઞાન સાથે જોડાયેલી બાબતોમાં રસ હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે। આગામી દિવસોમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે કે જે છેલ્લે 1,60,000 વર્ષ પહેલા જોવા મળ્યું હતું। અવકાશમાં 1,60,000 વર્ષ બાદ પ્રથમ વખત દેખાશે અદ્ભુત નજારો, કારણ કે આગામી દિવસોમાં આકાશમાં એક તેજસ્વી ધૂમકેતુ દેખાઈ શકે છે। અને જો આવું થયું તો આ ધૂમકેતુ 1,60,000 વર્ષમાં પ્રથમ વખત દેખાશે। નાસા પ્રમાણે આ ધૂમકેતુની ભવિષ્યમાં ચમક કેટલી હશે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે। જો કે C/2024 G3 એટલાસ નામનો આ ધૂમકેતુ નરી આંખે જોઈ શકાય તેટલું ચમકદાર રહે તેવી શક્યતા છે। સોમવારે આ ધૂમકેતુ પોતાના પથ પર સૂર્યની સૌથી નજીકના બિંદુએ હતો અને આ વાત પૃથ્વી પર તે કેટલો ચમકદાર દેખાશે તે વાત નક્કી કરે છે। ખબર એવી મળી રહી છે કે નિષ્ણાતોનું આ અંગે માનવું છે કે સોમવારે રાતથી આ ધૂમકેતુ દેખાવાની શરૂઆત થઈ હતી। જો કે આ ધૂમકેતુ ક્યાં દેખાશે તે વાત હજુ સુધી જાણી શકાય નથી। નિષ્ણાતોનું માનવું છે કે આ ધૂમકેતુ લગભગ શુક્ર ગ્રહ જેટલું જ ચમકદાર હોઈ શકે છે અને તેને જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ એ પૃથ્વીનો દક્ષિણ ગોળાર્ધ છે। જો કે લંડનમાં કિંગ્સ કોલેજ ખાતે એસ્ટ્રોપાર્ટિકલ્સ ફિઝિક્સ અને કોસ્મોલોજીના સંશોધક ડોક્ટર શ્યામ બાલાજીએ એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના હાલના પથથી ગણતરી સૂચવે છે કે તે સૂર્યની 8.3 મિલિયન માઇલના અંતરેથી પસાર થશે અને આના કારણે તેને સન સ્કર્ટિંગ ધૂમકેતુના વર્ગમાં મુકાયો છે। યુનિવર્સિટીએ આ ધૂમકેતુ દેખાવાના પ્રસંગને 1,60,000 વર્ષમાં એકવાર આવતા પ્રસંગ તરીકે દર્શાવ્યો છે। જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે આ વિશે ડોક્ટર બાલાજીનું કહેવું છે કે તે તદ્દન તેજસ્વી હોવાની અપેક્ષા છે, પરંતુ ધૂમકેતુની તેજ વિશે આગાહીઓ અત્યંત અનિશ્ચિત છે તેવો એક મીડિયાએ અહેવાલ આપ્યો છે। ઘણા બધા ધૂમકેતુઓ શરૂઆતમાં અનુમાન કરતા ઓછા ચમકતા દેખાય છે। ઉત્તર ગોળાર્ધમાં રહેતા લોકો માટે તે જોવાનું પડકારરૂપ હોઈ શકે છે, જ્યારે ભારત ઉત્તર ગોળાર્ધમાં પણ સ્થિર છે। આ દરમિયાન ખગોળશાસ્ત્રીઓ ધૂમકેતુના માર્ગ પર નજર રાખી રહ્યા છે। યુકે સહિત ઉત્તર ગોળાર્ધમાં વસેલા લોકો માટે સૂર્યની સાપેક્ષિતને કારણે ધૂમકેતુને જોવાની તક એ પડકારરૂપ હોઈ શકે છે। બાલાજી ધૂમકેતુનો આ નજારો જોવા ઈચ્છુક જે લોકો છે તેમને પ્રકાશના પ્રદૂષણથી દૂર હોય તેવા સ્થળે જવાની તેમજ દૂરબીન કે પછી નાનો ટેલિસ્કોપ રાખવાની પણ સલાહ આપી રહ્યા છે। તેઓ નિરીક્ષકોને સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન સાવધ રહેવા જણાવે છે। અવકાશમાં એ ક્યારે દેખાશે એ જાણવા માટે ધૂમકેતુની પોઝિશનલ ટ્રેક કરવાની સલાહ આપે છે। જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે શનિવારે નાસાના અવકાશયાત્રી ડોન પેટિટે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી જે લેવાયેલા ધૂમકેતુની તસવીર છે તે સોશિયલ મીડિયા પર શેર અને સાથે જ તેમણે લખ્યું કે કક્ષામાંથી ધૂમકેતુને જોવાનો અનુભવ અદ્ભુત છે। એટલાસ C/2024 G3 આપણી મુલાકાત લઈ રહ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।